સુરતની જહાંગીરપુરા પોલીસે મોબાઈલ ચોરીના ભેદને ઉકેલી કાઢ્યો છે। જહાંગીરપુરા પોલીસે 3 મોબાઈલ ચોરોને ઝડપી પાડ્યા છે। આ ત્રણેય ઈસમો બસમાં સવાર મુસાફરોને ટાર્ગેટ કરી મોબાઈલ ચોરી લેતા હતા। પોલીસે ત્રણેય આરોપી પાસે રહેલા 50 મોબાઈલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ છીનવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે, જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆરટીએસની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે ને બહુ મુવમેન્ટ રાખતા। એ દરમિયાનમાં એમના જે 2 ઈસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કરીમ, એની જે મુવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને, એટલે એમને પકડી અને એમની અંગઝડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ